નમસ્કાર, સુપ્રભાત. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત. નાઇસ પ્રાઇમરી સ્કૂલ યુનિટ ઓફ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ અને હું પ્રતિક રાજ્યગુરુ મારા આજના આ સંસ્કૃત વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આવકારતા ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આપણે સંસ્કૃતમાં અલગ અલગ વિષયાંગોનો અભ્યાસ જે છે એ કરી રહ્યા છીએ અને 5 પાઠ જે છે આપણે ભણી ચૂક્યા છીએ. સાથે 5મા પાઠ પછીનો પુનરાવર્તનનો આખો પોર્શન જે પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે અને સ્વાધ્યાય પોથીમાં પણ આપેલો છે, જેની તમારે જાતે જે છે એ આગળના વિષયાંગોના આધારે પ્રશ્નોના સવાલ જવાબ જે છે સ્વાધ્યાય પોથીમાં લખી લેવાના રહેશે. હવે આજના આપણા આગળના વિષયાંગ તરફ આપણે જે છે એ જઈએ એ પહેલા ધોરણ 6 માં એક સરસ મજાનું હિન્દીમાં કાવ્ય ભણીને આવ્યા છીએ. હું એ કાવ્યના શબ્દો તમને યાદ કરાવું તો તરત જ તમને એ બધા જ શબ્દો, કાવ્યની વાત, કાવ્યની બાબત તરત જ તે જે છે એ હૈયે હશે તો હોઠે તરત જ જે છે એ આવી જશે. 6ઠા ધોરણમાં કાવ્ય ભણ્યા હતા જય વિજ્ઞાન કી, जय जवान की, जय किसान की, जय हो जय विज्ञान की, कंप्यूटर की क्रांति आ गई, इंटरनेट की परछाई, अदर अदर पर खुशहाली की, गंगा यमुना लहराई. આખું કાવ્ય છે આપણે ધોરણ 6 માં ભણીને આવ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીએ વર્ષો પહેલા નારો આપ્યો હતો જય જવાન જય કિસાન. પણ આજે 21મી સદીનું ભારત વિજ્ઞાનને સ્વીકૃત કરી અને એટલું આગળ ઉપર ઉઠી ગયું છે કે જવાન, કિસાન અને વિજ્ઞાનની પણ જય જયકાર તે કાવ્યની અંદર જે છે એ કરવામાં આવેલી હતી. અને વિજ્ઞાનનું મનુષ્ય જીવનમાં પગ પેસારો થતાની સાથે માનવ જીવન જે છે એ અતિ સુંદર અને સુલભ બની ચૂક્યું છે. વિજ્ઞાનથી ઘણા બધા લાભ થયા છે, પણ એની સામે થોડું ઘણું નુકસાન પણ થયું છે. એક સિક્કો હોય એ સિક્કાની બે બાજુ હોય. સિક્કાની જેમ બે બાજુ હોય છે એમ કોઈ પણ બાબત હોય તેનાથી લાભ અને હાનિ બંને થાય છે. હકારાત્મક અસર અને નકારાત્મક અસરો જે છે એ થતી હોય છે. પણ આપણે નેગેટિવ દ્રષ્ટિકોણ જે છે એ કાઢી નાખીએ, નકારાત્મક દ્રષ્ટિકોણનો ત્યાગ કરી અને હકારાત્મકતા, પોઝિટિવિટીથી આપણે જે છે એ આપણા દ્રષ્ટિકોણને કેળવીએ તો ઘણા આગળ ઉપર જે છે એ આપણે ઉઠી શકીએ છીએ. એટલે વિજ્ઞાનની નકારાત્મક બાબતોને આપણે દૂરોગામી અસરોને ભૂલી જઈએ અને એના પોઝિટિવ, હકારાત્મક જે આપણને લાભો થયા છે તેને ધ્યાનમાં રાખીને વિચારીએ તો વિજ્ઞાનથી મનુષ્યનું જીવન પુષ્કળ સુખ અને સુવિધાથી ભરપૂર બન્યું છે. એટલે જ એ કાવ્યમાં ગયા વર્ષે આપણે શીખ્યા હતા કે कंप्यूटर की क्रांति आ गई, इंटरनेट की परछाई, अदर अदर पर खुशहाली की गंगा यमुना लहराई. કે કમ્પ્યુટરની ક્રાંતિ આવી અને આજે કમ્પ્યુટરની ક્રાંતિનો આ પ્રતાપ કે હું અહીંયા શાળામાં ઊભો રહી બેસી અને તમને ભણાવું છું અને તમે તમારા ઘરે બેસી આરામથી, શાંતિથી, ઇન્ટરનેટના માધ્યમથી આ ઓનલાઈન લેક્ચરને જે છે એ તમે અભ્યાસ કરી રહ્યા છો, સ્ટડી કરી રહ્યા છો, તો ખૂબ સારી બાબત છે. તો સાથે સાથે એમ વિચારીએ તો કે કોમ્પ્યુટરની ક્રાંતિ તો આવી, આ રીતે ઇન્ટરનેટથી આ ભણવાનો લાભ થયો, એમ ઇન્ટરનેટથી વળી પાછા પબજી જેવા કંઈક દૂષણો પણ સાથે સાથે સર્જાણા. પબજી જેવી ગેમ આવી અને કંઈક કેટલા યુવાન એના પાછળ જે છે એ એમ કહેવાય કે ગાંડા થયા, એના રવાડે ચડી ગયા અને ઘણી બધી માનસિક વિકૃતિઓ પણ સમાજમાં ફેલાવી. પણ આપણે એ સાઈડ ઇફેક્ટને, એવી બધી બાબતોને જોવાની જ નહીં. ઘણું બધું સારું છે. ગૂગલ સર્ચ એન્જિન છે, યુટ્યુબમાં કેટલી સરસ સુંદર બાબતો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી આપણે જે છે એ કોમ્પ્યુટર, મોબાઈલથી આપણે એને સમજી શકીએ છીએ અને ભણી શકીએ છીએ. તો આ બધી બાબતોની વાત અહીંયા ચર્ચા જે છે મેં એટલા માટે કરી કે આપણે હવે જે વિષયાંક તરફ જવાના છીએ તે ધોરણ 6 માં આપણે એના વિશેની વાત જે છે એ કરી ચૂક્યા છીએ અને હવે એ વાત હતી હિન્દીમાં. અત્યારે હું બોલી રહ્યો છું ગુજરાતીમાં અને હવે આપણે એ વાતને સમજવાની છે
સંસ્કૃતમાં. યસ, છઠ્ઠું વિષયાંક વિજ્ઞાનસ્ય ચમત્કારાઃ નામનો સરસ મજાનો પાઠ છે. આવો સાથે મળી અભ્યાસ કરીએ. વિજ્ઞાનસ્ય ચમત્કારાઃ. દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક ખોલશે અને પોતાના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છઠ્ઠો પાઠ ખોલશે અને સાથે પોતાની નોંધપોથી પણ જે છે એ તૈયાર રાખશે અને સરસ મજાનો આ વિષયાંક આપણે સાથે મળી અને એની ચર્ચા કરીએ. વિજ્ઞાનસ્ય ચમત્કારાઃ. ગુજરાતી નામ શું થાય છે? તો કે વિજ્ઞાનના ચમત્કાર. વિજ્ઞાનસ્ય ચમત્કારાઃ. વિજ્ઞાનના ચમત્કારો વિશેની આપણે અહીંયા જે છે આજે વાત કરવાના છીએ અને વિજ્ઞાનના પ્રતાપથી, વિજ્ઞાનના એમ કહેવાય કે પ્રભાવથી આજે માણસનું જીવન જે છે એ સુખ અને સુવિધાઓથી અતિ ભરપૂર જે છે એ બન્યું છે. તો આવો હવે સાથે મળી પાઠના શબ્દો, પાઠના વાક્યો, સંસ્કૃતના જે છે તેને આપણે સમજી લઈએ, ભાષાંતર સમજી લઈએ, જેથી કરીને આપણને તમામ પ્રકારના સવાલ જવાબ અને સંસ્કૃતના શબ્દોનું નવું જ્ઞાન પ્રાપ્ત થાય. તો સૌથી પહેલા આજે હું અહીંયા પાઠ જે છે એનું સંસ્કૃતમાં વાંચન કરું છું, વાંચીશ. તમારે બધાએ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છઠ્ઠો પાઠ એના સંસ્કૃત શબ્દો અને સંસ્કૃત વાક્યોને કઈ રીતે વંચાય છે તેનું તમારે જે છે એ ખાસ જે છે ધ્યાન રાખવાનું રહેશે. એતત વિજ્ઞાનસ્ય યુગમ અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામઃ. એષઃ ભ્રમણભાષः. જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરં વાર્તાલાપં કુર્વन्ति. એતत् શીતકં. જના શીતકસ્ય શીતપેયં જલમ પિબन्ति. એતत् સંગણકં. યશઃ સંગણકં ચાલયતિ. સંગણકેન વિવિધાनि કાર્યાणि સરલમ ચ શીઘ્રમ ભવતિ. એતत् દૂરદર્શનમ. જનાઃ દૂરદર્શન માધ્યમેન વાર્તાઃ ચલચિત્રાણि વિવિધાન કાર્યક્રમાન પશ્યन्ति શૃણ્વन्ति ચ. એતत् વિમાનમ અસ્તિ. વિમાનમ આકાશમાર્ગે ચલતિ. વિમાની યાત્રા રોમાંચમ દદાતિ. વિમાને दूरस्थानस्य यात्रा शीघ्रं पूर्णा भवति. एतत् व्यञ्जनं. व्यञ्जनं भ्रमणं करोति. व्यञ्जनं तापं हरति. तो सरस मजानो जे છે એ સંસ્કૃત પાઠની વાત આપણે વાંચનની કરી. આવો હવે પાઠને સમજીએ. પાઠના શબ્દો, પાઠના વાક્યોને આપણે એને સમજીએ, સાથે કેટલાક શબ્દોની નોંધ પણ જે છે એ આપણે તૈયાર કરીએ. તો પ્રથમ વાક્ય પાઠનું હતું એતત વિજ્ઞાનસ્ય યુગમ. એતત એટલે આ કેવો? તો કે વિજ્ઞાનસ્ય. વિજ્ઞાનસ્ય એટલે વિજ્ઞાનનો, યુગમ એટલે યુગ છે. આ વિજ્ઞાનનો યુગ છે. અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામઃ. અત્ર એટલે અહીંયા, તત્ર એટલે ત્યાં અને સર્વત્ર એટલે બધે. અત્ર તત્ર સર્વત્ર. અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામઃ. વિજ્ઞાનસ્ય એટલે વિજ્ઞાનના, ચમત્કારાન એટલે ચમત્કાર, વયમ એટલે આપણે, પશ્યામઃ એટલે જોઈએ છીએ. અહીંયા, ત્યાં અને બધે જ આપણે વિજ્ઞાનના ચમત્કાર જોઈએ છીએ. પછી આગળ કીધું છે એષઃ ભ્રમણભાષઃ. બહુ સરસ મજાનો શબ્દ જે છે એ નવો છે. આવો શબ્દાર્થમાં આ શબ્દની નોંધ પણ આપણે કરી લઈએ.
હવે અહીંયા જે બોર્ડ પર હું શબ્દો લખું છું એ તમામે તમામ શબ્દોને તમારે મારી સાથે સાથે જે છે એ લખતા રહેવાના છે તમારી નોંધપોથીમાં, જેનાથી આપણે પાઠને સમજવામાં ખૂબ સરળતા રહેશે. ભ્રમણભાષઃ. ભ્રમણભાષઃ. તો હવે આ શબ્દનો અર્થ શું થાય? તો કે જેને આપણે મોબાઈલ કહીએ છીએ તેને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે ભાઈ તેને સંસ્કૃતમાં ભ્રમણભાષ કહેવામાં આવે છે. તો એષઃ ભ્રમણભાષઃ. જો અહીંયા સરસ મજાનું ચિત્ર પણ બાજુમાં આપવામાં આવેલું છે અને દર્શાવવામાં આવેલું છે કે એષઃ આ ભ્રમણભાષઃ એટલે કે આ મોબાઈલ ફોન છે. જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ. જનાઃ એટલે શું ભાઈ? તો કે જનાઃ એટલે માણસો, લોકો શું કરે છે? તો કે ભ્રમણભાષેણ. ભ્રમણભાષેણ એટલે કે ભ્રમણભાષ દ્વારા, મોબાઈલ દ્વારા પરસ્પરમ એટલે એકબીજાની સાથે અથવા પરસ્પર વાર્તાલાપમ કુર્વન્તિ. વાર્તાલાપ એટલે કે વાતચીત, કુર્વન્તિ એટલે કરે છે. બહુ સરસ મજાનો શબ્દ છે, આવો લખી લઈએ. વાર્તાલાપમ. વાર્તાલાપમ એટલે વાર્તાલાપમ એટલે વાતચીત, કુર્વન્તિ એટલે કરે છે. તો જનાઃ લોકો ભ્રમણભાષેણ મોબાઈલથી અથવા ફોનથી પરસ્પરમ એકબીજા સાથે વાતચીત, વાર્તાલાપમ કુર્વન્તિ વાતચીત કરે છે. પછી આગળ કીધું એતત શીતકમ. જો તમે મિત્રો પાઠ્યપુસ્તકમાં પણ જોઈ રહ્યા હશો તો બાજુમાં વિજ્ઞાનના આ ચમત્કારોની જેની વાત કરવામાં આવે છે તે ચિત્રો બાજુમાં પાઠ્યપુસ્તકમાં આપણને દર્શાવવામાં આવ્યા છે. તો અહીંયા કીધું કે એતત શીતકમ. આ શું છે? તો કે શીતકમ. શીતકમ એટલે આપણે એને જેને કહીએ છીએ રેફ્રિજરેટર અથવા તો ફ્રીઝ કહીએ છીએ અથવા તો કુલર પણ આપણે એને જે છે એ અંગ્રેજીમાં એના માટેનો સિમિલર વર્ડ સમાનાર્થી શબ્દ કુલર પણ છે, કારણ કે બધું ઠંડુ ઠંડુ કરી દે છે. આપણે કુલર પેલું ઠંડી હવા ફેંકે છે એને કુલર કહીએ છીએ અને ફ્રીઝને પણ જે છે એ રેફ્રિજરેટરના નામથી પણ આપણે ઓળખીએ છીએ. એટલે અહીંયા કહેવામાં આવેલું છે એતત શીતકમ. આ તો કે આ કુલર અથવા તો આ ફ્રીઝ છે. જનાઃ શીતકસ્ય શીતપેયમ. પેયમ પછી કૌંસમાં આપ્યું છે જલમ પીબંતિ. જનાઃ એટલે લોકો, શીતકસ્ય એટલે તો કે ફ્રીઝનું શું? તો કે શીતપેયમ ઠંડુ પાણી. શીતપેયમ એટલે એનો અર્થ થાય છે શીતપેયમ એટલે ઠંડુ પાણી. લખી લઈએ આ શબ્દ, થોડો અઘરો કદાચ લાગે તો. શીતપેયમ એટલે ઠંડુ પાણી. લોકો રેફ્રિજરેટરનું અથવા ફ્રીઝનું ઠંડુ પાણી પીબંતિ એટલે પીવે છે. આવો લખી લઈએ પીબંતિ શબ્દ પણ. પીબંતિ એટલે પીવે છે, પીએ છે, બંને શબ્દ જે છે આપણે લખી શકીએ છીએ. તો જનાઃ લોકો, શીતકસ્ય એટલે કે ફ્રીઝનું, શીતપેયમ ઠંડુ પાણી, પીબંતિ એટલે પીવે છે. પછી આગળ કીધું છે એતત સંગણકમ. એતત કહેતા આ શું છે? તો કે સંગણકમ. આગળના શબ્દને આપણે નોંધી લઈએ. નવો શબ્દ છે સંગણકમ. સંગણકમનો અર્થ શું થાય છે? તો કે ગુજરાતીમાં જેને સંગણક પણ કહેવાય છે અને સાથે આપણે જેને અંગ્રેજી નામથી
પણ ઓળખીએ છીએ, એ કમ્પ્યુટર પણ કહીએ છીએ. તો સંગણકમ એટલે મિત્રો અર્થ થાય છે કમ્પ્યુટર. તો સરસ મજાનો શબ્દ છે એતત સંગણકમ. વાક્ય રચના શું છે? એતત કહેતા આ સંગણકમ એટલે સંગણક છે અથવા કમ્પ્યુટર છે. યશઃ સંગણકમ ચાલયતિ. યશઃ એટલે યશ નામનો છોકરો. જો પુલ્લિંગ નામ છે મિત્રો, આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ કે પુલ્લિંગ નામ હોય તો તે નામની પાછળ હર હંમેશ વિસર્ગ લાગે અને લાગે તે. તો અહીંયા છે યશઃ સંગણકમ ચાલયતિ. યશ સંગણક ચલાવે છે. પછી આગળ કીધું સંગણકેન વિવિધાની કાર્યાણી સરલમ શીઘ્રમ ચ ભવંતી. બહુ સરસ વાત છે. શું છે? તો કે સંગણકેન એટલે સંગણક દ્વારા, કમ્પ્યુટર દ્વારા શું થાય છે? તો કે વિવિધાની કાર્યાણી. વિવિધાની એટલે વિવિધ પ્રકારના, અનેક પ્રકારના કાર્યાણી કહેતા કાર્યો સરલમ ચ શીઘ્રમ ભવંતી. સરલમ એટલે સરળતાથી, ચ શીઘ્રમ એટલે ઝડપથી, ભવંતી એટલે થાય છે. બહુ સરસ મજાની વાત છે. આ એક માત્ર 4 લાઈન વાક્ય રચના જે આપવામાં આવેલી છે. એતત સંગણકમ, આ સંગણક છે. યશઃ સંગણકમ ચાલયતિ. યશ સંગણક ચલાવે છે. સંગણકેન વિવિધાની કાર્યાણી સરલમ ચ શીઘ્રમ ભવંતી. સંગણકેન એટલે કમ્પ્યુટર દ્વારા, કમ્પ્યુટરથી વિવિધાની એટલે વિવિધ પ્રકારના કાર્યાણી કહેતા કાર્યો સરલમ એટલે સરળતાથી, ચ શીઘ્રમ અને ઝડપથી, ભવંતી એટલે થાય છે. આગળની વાત કરીએ. એતત દૂરદર્શનમ. દૂરદર્શનમ જેને આપણે દૂરદર્શન કહીએ છીએ, અત્યારે જેને ચેનલના નામથી પણ આપણે ઓળખીએ છીએ અને જેને આપણે ટીવી અથવા ટેલિવિઝનના નામથી ઓળખીએ છીએ, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. એતત દૂરદર્શનમ. આ દૂરદર્શન અથવા ટેલિવિઝન છે. જનાહ દૂરદર્શન માધ્યમેન. જનાહ એટલે લોકો. દૂરદર્શન માધ્યમેન એટલે કે દૂરદર્શનના, ટેલિવિઝનના, માધ્યમેન એટલે માધ્યમથી, વાર્તા એટલે અહીંયા અર્થ થાય છે સમાચારો. વાર્તા એટલે વાર્તા કરીએ છીએ એ. સમાચાર એક પ્રકારની વાર્તા જ કહેવાય છે. બનેલી ઘટનાની વાત કરવી, વાર્તા, સમાચાર. તો અહીંયા આપણે સમજવાનું છે કે દૂરદર્શન માધ્યમેન, દૂરદર્શનના માધ્યમથી, વાર્તા એટલે વાર્તા, ચલચિત્રાણી એટલે ચલચિત્રો. પછી આગળ કીધું વિવિધાન કાર્યક્રમાન. વિવિધાન એટલે વિવિધ પ્રકારના, અનેક પ્રકારના અથવા તો જાતના, કાર્યક્રમાન એટલે કાર્યક્રમો. પશ્યંતી શૃણવંતી. પશ્યંતી એટલે જુએ છે, ચ શૃણવંતી એટલે સાંભળે છે. મિત્રો આપણને ખ્યાલ છે ટેલિવિઝન કહેતા ટીવી. અત્યારે તો આખો જે છે પરિવર્તનનો યુગ આવી ગયો કે નવા જે છે એ ટીવી આવતા ગયા. પહેલાના સમયમાં ટીવી હતા તો ઓલા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, અને એ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં તેના જે છે એ બટન હોય, બટન કામ ન કરતા હોય. બરોબર એમ કહેવાય કે રામાયણ મહાભારતની સરસ મજાની સિરિયલ જોતા હોય અને ટીવી શરૂ કરવું હોય તો પાડોશીના ઘરે સાણસી જે છે એ લેવા જતા. કેમ? તો કે ટીવીનું બટન તૂટી ગયું હોય અને અંદરનો જે દાંડીઓ હોય એ સુધી આંગળી પહોંચતી ન હોય, એટલે પકડ અથવા સાણસીથી જે છે એ ચેનલ જે છે એ બદલતા અથવા ટીવી જે છે એ શરૂ બંધ જે છે એ માણસો કરતા હતા. અત્યારે તો કેવું ટીવી આવે? તો કે સ્માર્ટ ટીવી આવી ગયા. સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ કનેક્ટિવ, મોબાઈલથી કનેક્ટ થાય અને મોબાઈલથી તમે ઓપરેટ કરી શકો એવા સુંદર મજાના ટીવી જે છે એ ઉપલબ્ધ અત્યારે બજારમાં જે છે એ બની ગયા છે. એટલે અહીંયા સમાચારની વાત કરવામાં આવેલી છે, પિક્ચરની વાત કરવામાં આવેલી છે, વિવિધ પ્રકારના કાર્યક્રમોની વાત કરવામાં આવેલી છે. અને આપણને ખ્યાલ છે ટીવી હોય તો આપણે ટીવી જોતા હોઈએ તો આંખોથી જોવાનું કાર્ય થાય અને ટીવીના સ્પીકરમાંથી શું આવે? તો કે અવાજ આવે. એ અવાજ કાન દ્વારા આપણે સાંભળીએ છીએ. એટલે બે આપણી ઇન્દ્રિયો કામ કરે, આંખ અને કાન. એટલે હવે અહીંયા આગળ વાત કરી છે એતદ દૂરદર્શનમ. આ દૂરદર્શન છે.
જનાહ એટલે લોકો, દૂરદર્શન માધ્યમેન દૂરદર્શનના માધ્યમથી, ટેલિવિઝનના માધ્યમથી, વાર્તાહ સમાચારો, ચલચિત્રાણી એટલે કે ફિલ્મો, ચલચિત્રો, વિવિધાન કાર્યક્રમાન અનેક પ્રકારના કાર્યક્રમો પશ્યંતી ચ શૃણવંતી જુએ છે, પશ્યંતી એટલે જુએ છે, ચ શૃણવંતી શૃણવંતી એટલે સાંભળે છે. હવે આગળ વાત કરવામાં આવેલી છે, જો ચિત્રમાં બાજુમાં જોઈ રહ્યા છો પાઠ્યપુસ્તકમાં, એતત વિમાનમ અસ્તિ, એતત કહેતા વિમાનમ અસ્તિ, વિમાનમ એટલે વિમાન છે, અસ્તિ એટલે છે, વિમાનમ આકાશ માર્ગે ચલતી, વિમાનમ એટલે વિમાન, ક્યાં તો કે આકાશ માર્ગે, આકાશના માર્ગે, ચલતી એટલે તો કે ભાઈ ચાલે છે, વિમાન આકાશના માર્ગે ચાલે છે. વિમાન યાત્રા રોમાંચમ દદાતી, વિમાનની યાત્રા તો કે રોમાંચ આપે છે, રોમાંચકારી હોય છે. રોમાંચ એટલે તો કે એવો અનુભવ થાય કે જે અનુભવના લીધે શરીરના તમામ પ્રકારના રૂવાડા એમ કહેવાય કે ખરડાઈને બેઠા થઈ જાય, અને ત્યારે જે અનુભૂતિ થાય એને મિત્રો રોમાંચ કહેવામાં આવે છે. એટલે અહીંયા સરસ મજાની વાત કરવામાં આવેલી છે કે વિમાન યાત્રા રોમાંચમ દદાતી, વિમાનની યાત્રા રોમાંચ આપે છે. અને આગળ કીધું વિમાનેન દૂર સ્થાનસ્ય યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવંતી, વિમાનેન એટલે વિમાનથી, વિમાન દ્વારા, વિમાન વડે, દૂર સ્થાનસ્ય યાત્રા દૂરના સ્થાનોની યાત્રા કેવી થાય છે તો કે શીઘ્રમ પૂર્ણા ભવતી, શીઘ્રમ એટલે ઝડપથી, ઝડપી, પૂર્ણા ભવતી એટલે પૂર્ણ થાય છે, પૂરી થાય છે. પહેલાનો એક સમય હતો કે જ્યારે આપણા દાદા પરદાદા જ્યારે અહીંયા હતા, એમને એક સ્થાનેથી બીજે સ્થાને જવું હોય તો તેઓ બળદગાડું અથવા ઊંટ ગાડી અથવા ઘોડા ગાડીનો ઉપયોગ જે છે એ કરતા, અને એની સગવડ ન હોય તો ચાલતા ચાલતા જે છે એ જતા. અહીંથી ભાવનગરથી માનો કે વલભીપુર જવું હોય, પાલીતાણા જવું હોય, મહુવા જવું હોય, તળાજા જવું હોય કે કોઈ દૂરના સ્થાને જવું હોય તો માણસો જે છે એ ચાલતા ચાલતા જતા અને કેટલાય દિવસે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા હતા. પણ હવે તો યાતાયાતના સાધનો આવ્યા, વિજ્ઞાનની લીધે એમ કહેવાય કે પરિવર્તન આવ્યું, યાતાયાતના પરિવહનના સાધનો આવ્યા અને ખબર એ ન પડે ત્યાં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે પહોંચી જાવ. આપણે વિમાનની જ વાત કરીએ અહીંયા તો કે આપણે ભાવનગરના એરપોર્ટ પરથી અત્યારે બે જગ્યાએ પ્લેન જે છે એ જાય છે, મુંબઈ અને હમણાં ભુજની એક નવી ફ્લાઇટ જે છે એ શરૂ થઈ. હવે ભાવનગરથી કદાચ મુંબઈ જવું હોય, બસમાં જાય તો 22 થી 23 કલાકનો સમય લાગે, ટ્રેનમાં જાય તો 20 થી 22 કલાકનો ટાઈમ લાગે, પર્સનલ કાર લઈને કદાચ ડ્રાઈવ કરીને જાય તો 20 કલાકમાં પહોંચી જાય. પણ ભાવનગરથી ઉપડતી ફ્લાઇટમાં ટિકિટ લઈ અને બેસો હજી તો હમાનમાં થાવ, એમ કહેવાય કે હજી માંડ તમે સેટ થાવ ન થાવ ત્યાં તો મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં તમે લેન્ડ થઈ ચૂક્યા હો. 45 મિનિટથી 1 કલાકના ઓછા ટાઈમમાં તમે 24 કલાકની યાત્રા જે છે એ માત્ર ને માત્ર 45 મિનિટમાં તમે પૂર્ણ કરી શકો છો. કેમ? તો કે વિમાનના આધારે, વિમાનના લીધે યાત્રા જે છે એ શીઘ્ર, ઝડપથી જે છે એ પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા એવા મહાન વ્યક્તિઓ કામ સાથે સંકળાયેલા હોય, એવા ઉચ્ચ ઉદ્યોગો સાથે સંકળાયેલા હોય જે મુંબઈથી જામનગરનું પણ જે છે એ પ્લેન દ્વારા અપડાઉન ટ્રાવેલિંગ જે છે એ કરતા હોય છે, દિલ્હી સુધી જતા હોય છે. આપણા ભાવનગરમાંથી જ ઘણા એવી વિરલ વિભૂતિઓ રહેલી છે કે જે ઘણા બધા સ્થાનોએ સવારે નીકળે અને સાંજે છે કેમ કહેવાય કે દિલ્હી, રતલામ સુધી જઈ અને વળી પાછા સાંજ થતાની સાથે ભાવનગરમાં પરત ફરી જતા હોય છે. તો આ વિમાનનો પ્રતાપ, વિમાનના લીધે આ યાત્રા જે છે, દૂરના સ્થાનોની યાત્રા ઝડપથી પૂર્ણ થાય છે. આગળ હવે વાત કરવામાં આવેલી છે એતત વ્યંજનમ. આ નવો શબ્દ છે, આવો લખી લઈએ. બે અર્થવાળો શબ્દ છે એટલે ખાસ લખીએ આપણે. વ્યંજન. એક વ્યંજન એટલે આપણે જે આપણા ભોજનમાં જેનો સમાવેશ છે, જેને શાક સબ્જી કહીએ છીએ, એને પણ વ્યંજનમ કહેવાય. અને વાક્ય કયા પ્રકારે છે એના આધારે આ શબ્દનો અર્થ લેવાનો. અહીંયા જો શું આપ્યું છે, એતદ વ્યંજનમ વ્યંજનમ ભ્રમણમ કરોતિ. વ્યંજન એટલે છતનો પંખો, ભ્રમણ એટલે ફરવું. તો શાક તો કઈ ફરે નહીં,
એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યંજન શબ્દનો અર્થ પંખાના રૂપમાં લેવાનો છે. પછી માનો કે મારી થાળીમાં વ્યંજન પીરસો, તો વ્યંજન તો ખ્યાલ આવી જાય, વ્યંજન એટલે શાકના અર્થમાં એ શબ્દ લેવાનો છે. થાળી સ્થાલિકા મમ સ્થાલિકા મમ સ્થાલિકાયામ વ્યંજનમ દદાત, આપો, કે મારી થાળીમાં વ્યંજન શાક આપો. તો ત્યાં પંખો અર્થી ન લઈએ, આપણને એ પ્રમાણે વાક્ય રચનાના આધારે આ શબ્દનો અર્થ આપણે લેવાનો હોય છે. તો અહીંયા સરસ મજાની વાત કરવામાં આવેલી છે. એતત વ્યંજનમ, આ વ્યંજન છે, આ પંખો છે. વ્યંજનમ ભ્રમણમ કરોતિ, વ્યંજન કહેતા પંખો, પંખો તો કે ભ્રમણ કરે છે, ફરે છે. અને આગળ કીધું વ્યંજનમ તાપમ હરતી, અને વ્યંજન તાપને હરે છે. તાપ એટલે તડકો હોય અને ગરમીના અકળાઈ ગયા હોય, એમ કહેવાય કે બેબાકડા બની ગયા હોય, એમ થાય કે હવે ગરમીના લીધે જે છે જીવ વયો જશે એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય. એમાં કોઈ ઠંડુ પાણી જે છે, ફ્રીજનું એક ગ્લાસ ઠંડુ પાણી આપે અને પંખાની નીચે બેસી જાય એટલે તમામ પ્રકારની જે છે એ આપણી શાંતિ જે છે એ થઈ જાય છે. ગરમીને લીધે થઈ ભલામણમાં રાહત થાય. તો સરસ મજાની વાત વિજ્ઞાનસ્ય ચમત્કારના પાઠમાં જે આપવામાં આવેલી છે જેને આપણે અહીંયા કરી ચૂક્યા છીએ. હવે આખા સમગ્ર પાઠને પહેલેથી લઈ અને છેલ્લે સુધી ગુજરાતી ભાષાંતરની વાત જે છે એ આપણે કરી લઈએ. દરેક વિદ્યાર્થી સૌથી પહેલા પહેલી લાઈનથી લઈ અને છેલ્લી લાઈન સુધીનું માત્ર ગુજરાતી ભાષાંતર હું બોલું છું. દરેક વિદ્યાર્થીએ જે છે એ પોતાના પાઠ્યપુસ્તકમાં ગુજરાતી ભાષાંતર જે છે એ સમજવાનું છે. એતર વિજ્ઞાનસ્ય યુગમ, આ વિજ્ઞાનનો યુગ છે. અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામઃ, વિજ્ઞાનના ચમત્કારો આપણે જોઈએ છીએ. એષઃ ભ્રમણભાષઃ, આ ભ્રમણભાષ છે અથવા મોબાઈલ છે. જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરમ વાર્તાલાપ કુર્વન્તિ, લોકો ભ્રમણભાષથી અથવા મોબાઈલ વડે પરસ્પર એકબીજા સાથે વાર્તાલાપમ કુર્વન્તિ, વાતચીત કરે છે. એતત શીતકમ, આ ફ્રીજ છે અથવા આ કુલર છે અથવા તો આ રેફ્રિજરેટર છે. જનાઃ શીતકસ્ય શીતપેયમ પિબંતિ, લોકો રેફ્રિજરેટરનું અથવા ફ્રીજનું શીતપેયમ એટલે ઠંડુ પાણી, ઠંડુ જળ, પિબંતિ એટલે પીવે છે. એતત સંગણકમ, આ સંગણક છે, આ કમ્પ્યુટર છે. યશઃ સંગણકમ ચાલયતિ, યશ સંગણક ચલાવે છે. સંગણકેન વિવિધાની કાર્યક્રમાન વિવિધાની કાર્યાણી સરલમ શીઘ્રમ ચ ભવંતિ, કે સંગણકથી કમ્પ્યુટરથી વિવિધ પ્રકારના કાર્યો સરળતાથી અને ઝડપથી થાય છે. એતદ દૂરદર્શન, આ દૂરદર્શન છે. જનાઃ દૂરદર્શન માધ્યમે, લોકો દૂરદર્શનના માધ્યમથી વાર્તાઃ ચલચિત્રાણી વિવિધાન કાર્યક્રમાન પશ્યન્તિ ચ શૃણવન્તિ, સમાચારો, ચલચિત્રો, વિવિધ કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે. પછી આગળ આ એતત વિમાનમ, આ વિમાન છે. વિમાનમ આકાશ માર્ગે ચલતી, વિમાન આકાશ માર્ગે ચલતી એટલે ચાલે છે. વિમાન યાત્રા રોમાંચમ દદાતી, વિમાન યાત્રા રોમાંચકારી હોય છે. અને આગળ કીધું જો વિમાન યાત્રા રોમાંચમ દદાતી, દદાતી એટલે આપે છે, વિમાન યાત્રા રોમાંચ આપે છે. વિમાનેન દૂર સ્થાનસ્ય યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવંતિ, કે વિમાનથી દૂરના સ્થાનોની યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવંતિ, ઝડપથી પૂર્ણ થાય છે. એતત વ્યંજનમ, આ પંખો છે. વ્યંજનમ ભ્રમણમ કરોતિ, વ્યંજન પંખો ફરે છે. વ્યંજનમ તાપમ હરતિ, અને પંખો તાપ હરે છે. તો સરસ મજાનું પાઠનું ભાષાંતર જે છે એ આપણે અહીંયા કર્યું. એ ઉપરાંત પાઠ શીખી ચૂક્યા છીએ. હવે પાઠને રિલેટેડ એક સરસ મજાનો જે છે એ વિડિયો તમને બતાવવામાં આવશે. અને મિત્રો તમે સૌ જાણો છો કે વિજ્ઞાનના પ્રતાપે, વિજ્ઞાનના લીધે આજ માણસ જે છે એ છે કેમ કહેવાય કે ચંદ્ર સુધી અને મંગળ સુધી પહોંચ્યો છે. અને માણસ જે છે એ ધારે તો વિજ્ઞાનના બળથી, વિજ્ઞાનના આધારે એમ કહેવાય કે અત્યારે તો કદાચ ભગવાન જે છે એ સ્વર્ગમાંથી, વૈકુંઠમાંથી પૃથ્વી પર આવ્યા હોય અને એને આવી અને વિજ્ઞાનના ચમત્કારોની, આ ભૌતિક સુખ સગવડોની સાહેબીને જોયે અને ભગવાનને પણ જે છે એ કદાચ પૃથ્વી પર રહેવાનું મન થઈ જાય
એવું સુંદર જીવન અને એવી સુંદર રચના મનુષ્ય વિજ્ઞાનના જોરથી, વિજ્ઞાનના બળથી ધરતી પર જ સ્વર્ગનું નિર્માણ જે છે એ કરી દીધેલું છે. તો વિજ્ઞાનના પ્રતાપથી, વિજ્ઞાનના પ્રભાવથી મનુષ્યનું જીવન સુખ, સુવિધા અને સરળતાથી યુક્ત જે છે એ બન્યું છે. તો આ વાત જે છે એ આપણે અહીંયા આ પાઠના માધ્યમથી સંસ્કૃત શબ્દો અને વાક્ય રચનાઓને આપણે સમજી ચૂક્યા છીએ. હવે પાઠના અંતે હોમવર્કમાં તમારે શું લખવાનું છે એની નોંધ હું અહીંયા બોર્ડ પર કરું છું. મારી સાથે હોમવર્ક નોટ ડાઉન કરી લેજો અને બાદમાં આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર પણ સારા અક્ષરોથી, હજી કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ગમે આડેધડ ફોટા પાડી લે છે, એક બે, અને આમે સૂચના તો હું તમને આપતો જ રહું છું વોટ્સએપ થી, પણ સૂચના ન આપવી પડે એવી રીતે વ્યવસ્થિત ફોટો પાડો એટલું નહીં, પણ પાછા અંદર અક્ષરોય સારા હોવા જોઈએ. બે કન્ડિશન છે. સારો ફોટો હોય તો અક્ષરો ખરાબ હોય, અને અક્ષરો ખરાબ હોય તો સારો ફોટો હોય. એવું ન થવું પડે. બે બાબત જળવાઈ રહે. સારા અક્ષરે સારા ફોટોગ્રાફ પાડી આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર મોકલી દેશો. હોમવર્ક નોંધ આપણે કરી લઈએ. હોમવર્કમાં બે બાબત તમારે જે છે લખવાની છે. પ્રથમ છે વિજ્ઞાનથી લાભ અને હાનિ, એના વિશે તમારે નોંધ જે છે તૈયાર કરવાની છે. સાથે બીજું છે પાઠનું ભાષાંતર, કે ભાઈ વિજ્ઞાન જે છે એનાથી લાભ, એનાથી કયા કયા પ્રકારના લાભ થયા છે એની વાત કરશો, અને હાનિ, વિજ્ઞાનથી કેટલા ગેરફાયદાઓ પણ થાય છે એની પણ તમારે ચર્ચા જે છે કરવાની છે. ઓછામાં ઓછા 10 થી વધારે વાક્યો જે છે તમારે એમાં લખવાના રહેશે, અને પાઠનું ભાષાંતર જે છે એ લખી લેશો. આ બે હોમવર્ક જે છે એ કરી વ્યવસ્થિત રીતે, વ્યવસ્થિત સૂચના અનુસાર તમે જે છે મોકલી આપશો. આગળના લેક્ચરમાં નવા વિષયાંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર. વિદ્યાર્થી મિત્રો, આપણે ષષ્ઠઃ પાઠઃ વિજ્ઞાનસ્ય ચમત્કારાः, વિજ્ઞાનના ચમત્કારો, તેને ચિત્રવાર્તા રૂપે જોઈશું. એતત વિજ્ઞાનસ્ય યુગમ. આ વિજ્ઞાનનો યુગ છે. અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામઃ. અહીં, ત્યાં અને બધે વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ. એષઃ ભ્રમણભાષઃ. આ મોબાઈલ ફોન છે. જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ. લોકો મોબાઈલ ફોન વડે પરસ્પર વાતચીત કરે છે. એતત શીતકમ. આ ફ્રીજ છે. જનાઃ શીતકસ્ય શીતપેયમ જલમ પિબન્તિ. લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીએ છે. એતત સંગણકમ. આ કમ્પ્યુટર છે. યશઃ સંગણકમ ચાલયતિ. યશ કમ્પ્યુટર ચલાવે છે. સંગણકેન વિવિધાની કાર્યાણિ સરલમ શીઘ્રમ ચ ભવન્તિ. કમ્પ્યુટર વડે જાત જાતના કામો સહેલાઈથી અને ઝડપથી થાય છે. એતત
दूरदर्शनम् आ टेलिविजन छे। जनाः दूरदर्शनमाध्यमेन वार्ताः चलचित्राणि विविधान् कार्यक्रमान् पश्यन्ति शृण्वन्ति च। લોકો ટેલિવિઝનના માધ્યમથી સમાચારો, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે. एतत् विमानम् अस्ति. आ विमान छे. विमानम् आकाशमार्गे चलति. विमान आकाशमार्गे चाले छे. विमानयात्रा रोमांचम ददाति. विमान द्वारा करातो प्रवास रोमांच आपे छे. विमानेन दूरस्थानस्य यात्रा शीघ्रं पूर्णा भवति. विमानथी दूરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે. એતत् વ્યજનમ આ પંખો છે. વ્યજનમ ભ્રમણમ કરોતિ પંખો ફરે છે. વ્યજનમ તાપમ હરતિ પંખો ગરમી દૂર કરે છે. षष्ठः पाठः विज्ञानस्य चमत्काराः. विज्ञानना चमत्कारो. આપણે ષષ્ઠः પાઠः વિજ્ઞાનस्य ચમત્કારાः વિજ્ઞાનના ચમત્કારો આ પાઠનું શ્રવણ અને પઠન કરીશું. એતत् વિજ્ઞાનસ્ય યુગમ આ વિજ્ઞાનનો યુગ છે. અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામઃ. અહીં ત્યાં અને બધે વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ. એષઃ ભ્રમણભાષઃ. આ મોબાઈલ ફોન છે. જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ. લોકો મોબાઈલ ફોન વડે પરસ્પર વાતચીત કરે છે. એતत् શીતકમ આ ફ્રેઝ છે. જનાઃ શીતકસ્ય શીતપેયમ જલમ પિબંતિ. લોકો ફ્રીઝનું ઠંડુ પાણી પીએ છે. એતत् સંગણકમ આ કમ્પ્યુટર છે. યશઃ સંગણકમ ચાલયતિ. યશ કમ્પ્યુટર ચલાવે છે. સંગણકેન વિવિધાની કાર્યાણિ સરલમ શીઘ્રમ ચ ભવન્તિ. કમ્પ્યુટર વડે જાત જાતના કામો સહેલાઈથી અને ઝડપથી થાય છે. એતत् દૂરદર્શનમ આ ટેલિવિઝન છે. જનાઃ દૂરદર્શન માધ્યમેન વાર્તાः ચલચિત્રાણि વિવિધાન કાર્યક્રમાન પશ્યન્તિ શૃણવન્તિ ચ. લોકો ટેલિવિઝનના માધ્યમથી સમાચારો, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે. એતत् વિમાનમ અસ્તિ. આ વિમાન છે. વિમાનમ આકાશમાર્ગે ચલતિ. વિમાન આકાશમાર્ગે ચાલે છે. વિમાનયાત્રા રોમાંચમ દદાતિ. વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે. વિમાનેન દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવતિ. વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે. એતत् વ્યજનમ આ પંખો છે. વ્યજનમ ભ્રમણમ કરોતિ પંખો ફરે છે. વ્યજનમ તાપમ હરતિ પંખો ગરમી દૂર કરે છે.